રહી ગયા એ રહ્યા ઈ નહીં તો એની પહેલા એક એની પેલા ચશ્મા ના કે મેં ખોયા લે નંબર વાળા પેલા ઓલા જ ખરાયવાના બીજા છે એક ખોઈ નાખ્યા તે અરે નંબર વાળા ખોયા જ નથી એક જ છે મોઢું એનું નાનું અને ચશ્મા આવડા મોટા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય માતાજી. કેમ છો બધા? મજામાં હશો? અને આજે થોડુંક વધારે કામ હતું એટલે મોડું થઈ ગયું, 12:30 થઈ ગયા. આજે છે ને બધું કરિયાણું ખાલી થઈ ગયું તો ભાવિનને કીધું તું લિસ્ટ કરી દઉં તને, એટલે હવે ઈ જ્યારે લેવા જાય ત્યારે ચોખા ખાલી થઈ ગયા છે, બધું કઠોળ ખાલી થઈ ગયું છે. અમારે રોજ સિવેન હાટું એક કઠોળ બનાવવું પડે ગમે એને, લીલા શાકભાજી હાવ ઓછા ભાવે. અને બીજું કે ઘણા બધાની કમેન્ટ હતી કે ડેઈલી વ્લોગ નથી હોતા, એટલે કે આપણે એકાત્રા જ હતા, મેં તમને જે પહેલા વાત કરેલી, પણ હવે આપણે આજથી ડેઈલી વ્લોગ એટલે કે રોજે રોજ વ્લોગ આવશે. આજે તારીખ છે 25 ને શનિવાર, એટલે મારે શનિવાર ને હનુમાન દાદાનો દિવસ. આપણે હમણાં જ સાળંગપુર જઈ આવ્યા, તો કષ્ટભંજન દાદા હનુમાન દાદાનું નામ લઈ અને આજથી રોજે રોજ વ્લોગ આપણે બનાવવાના છે. તો જય શ્રી રામ, જય હનુમાન દાદા એમ કરીને આપણે આજથી રોજ વ્લોગ, બરાબર ને મમ્મી? હા. અને આમ શિવનને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે, તો હું મનીષા હવે જઈએ છીએ લેવા માટે. અને રસોઈમાં મમ્મીએ બનાવ્યું છે આજે શું મમ્મી બનાવ્યું છે ફટાફટ કહો તો. હા, ઓલા મગ કર્યા સિવેન હાટું, ટિંડોરા બટેટાનું શાક, મિક્સ દાળ, ભાત અને સંભાર. બરોબર. અને હાંજની રસોઈનું હજી વિચારવાનું બાકી છે. બાકી છે કેમ કે ભાવિન ને શનિવાર છે તો હવે એને તો કઈક ફરાળી બનાવશું, પણ એને ફરાળીમાં કઈ ભાવતો તો કઈ છે જ નહીં. કાંઈ અને રહેવું હોય શનિવાર, પછી અમારું હજી નક્કી નથી કર્યું, જોઈએ હાંજે કેવી રીતના થાય છે. અને મારો શનિવાર છે એટલે થોડું કઈક ફરાળમાં તમે સજેશન આપજો મને કે ફરાળમાં આપણે નવી નવી શું આઈટમ, આપણે રેગ્યુલર શું બનાવીએ? સૂકી ભાજી, પછી ઓલી ચિપ્સ બનાવે, પછી સિંગ બટાકાની ખીચડી, અને બીજું કઈ, અને ઓલો સામાનું સામાની ખીચડી, અને ઓલી જે ઓલા ફરાળી ઓલા જે આવે ને વડા જેવું કઈક. હા, એટલે આની સિવાય કઈ નવીન તમારા આસપાસમાં તમારા ધ્યાનમાં કઈ હોય ફરાળી તો મને કહેજો, તો આપણે એવું કઈક ટ્રાય કરીશું. બરોબર, આવતા ગુરુવાર કે શનિવારે. હું ગુરુવારે રહીએ છીએ, ગુરુવાર તો અમે બધા રહીએ, હું મનીષા ઉર્વી અમે ત્રણેય રહીએ, મમ્મી ને શિવેન નહીં. બાકી શનિવાર હું એકલો રહું છું. આવી રીતે તો કહેજો, તો આપણે ફરાળમાં એવું કંઈક ટ્રાય કરીએ. સ્કૂલેથી આવી નાઈને ફટાફટ ભાઈ જમવા બેઠી ગયો શિવેન. અને જો આજે શનિવાર છે ને, તો અમે શનિવારે ને ગુરુવાર રહ્યા હોય ને તો એક ટાણામાં થોડું ઘણું કાંઈક ગળ્યું કે એવું કાંઈક હોય ને તો એ ખાઈએ. તો અત્યાર સુધી તો શું થાય કે ઓલું ઉત્તરાયણ વખતથી લાવેલું ઓલું બધું પડ્યું હતું, લાડવા, લાડુડી, તલના ને ઓલા બધા સિંગપાક ને એવું બધું, તો એ તો ખાતા જ હતા. હવે થોડુંક વધ્યું છે. અને આજે અમે બીજું સરસ મજાની વસ્તુ લાવ્યા છે. લાવી તો મનીષા? હા, જો બતાવું તમને. અહીંયા મનીષાએ કીધું, નતર હું ચોકલેટ લાવતો હતો, મેં કીધું ચોકલેટ ખાલી ખાઈ લઈએ એમ, પણ ઓલો વેફર બિસ્કિટ છે આ, અને નાન ખટાઈ છે. હે, શિવેન નું ધ્યાન પાછું અહીંયા જ છે, હું બતાવું છું ને એમાં કે હમણાં હું જમી લઉં ફટાફટ એટલે મને મળે એમ. મેં એમ કીધું કે જમી લે પછી હું તને આપીશ એમ, કેમ કે આ બધું પેલા ખાઈ લે ને તો એ જમશે નહીં, એટલે પેલા મેં કીધું તું 2 રોટલી તો ખાત એમ, પછી હું તને આપું. બરોબર શિવેન? એક જ રોટલી ખાય. હા, ઈ એમ આવું બધું કરીને પછી એક જ રોટલી ખાય, એટલે 2 રોટલી તારે ખાવી પડશે. પછી હું તને નાન ખટાઈ આપું અને વેફર બિસ્કિટ આપું. સાંજના 5 વાગી ગયા અને મમ્મી ને ઈ નીકળે છે ભણવા માટે. આજે હું નથી જતો, ભણવા માટે મારે ભણવાનું થઈ ગયું, ભણાવવા માટે જાય છે. અને હું અહીંયા જ છું આજે, કેમ કે મારે થોડુંક હજી એડિટિંગ બાકી છે તો એ કરી લઉં. પછી ઉર્વીને થોડુંક એડિટિંગ શીખવાડવું છે, કેમ કે એની એક ચેનલ છે, તમે કદાચ સર્ચ કરશો ને તો આવી જશે, શેફ શિવેન એમ કરીને આવશે, CHEF અને શિવેન એમ, એ રીતના આવી જશે. અને એ તમે બહુ મજા આવશે જોવાની. તમારા નાના છોકરાની કોમેડી કરે છે શિવેનનું, આખું એ રીતનું છે. પાર્સલ કેમ? હું મગાવ્યું તું? એટલે લે, ડુપ્લિકેટ મંગળસૂત્ર મગાવ્યું હતું મનીષાએ, કેમ કે હમણાં છે ને અમે ઓરિજિનલ જોવા ગયા હતા ને તો બહુ ભાવ થઈ ગયા હતા. ખાલી કેટલા? 8.5 ગ્રામ, 77,000 8 જ ગ્રામ નું હતું. 77,000 રૂપિયાનો ભાવ થઈ ગયો છે. એટલે ભાવ એટલે 77,000 રૂપિયા જ હતા એ મંગળસૂત્રના.
એમાં કંઈક મજૂરી તો કંઈક 11,000 આસપાસની કંઈક મજૂરી લાગતી નહીં, 8-9 હજારની મજૂરી લાગતી હતી ને બીજો કંઈક જીએસટી ટેક્સ લાગતો હતો. તો એ જીએસટી બધું થઈને 11,000 જેવું થતું હતું. એટલે એ બધું થઈને પછી અમે કેન્સલ રાખ્યું. મનીષાએ પછી અત્યારે ડુપ્લિકેટ ખોટું મંગાવી લીધું છે. હમણાં આવશે, બતાવું તમને. કામી હા સાચું છે એને મંગળસૂત્ર, પણ એ જરાક તૂટી ગયું તો મેં કીધું આ દઈને બીજું સારું લઈ લો એમ. પણ બહુ મોંઘું હતું. લેવા ગયા તો 2 જણા પાછા આવ્યા. ઈ કે બહુ મોંઘું છે, હું લેવું કે ભાવ જ એટલો છે ને કે કાંઈ લેવા જેવું નથી એમ કરીને 2 પાછા આવ્યા, લીધું નહીં. અને હવે મનીષાએ ખોટું મંગાવ્યું. ખોટું એને હદતું નથી, એ ખોટી મંગાવે છે. એને કાંઈ હદતું નથી ખોટું. એ પહેરે ને તો એને ગળે ઓલું થઈ જઈશ ને તો એટલે મેં કીધું તું કે હાચામાં ભલે થોડાક પૈસા જાય પણ બીજું લઈ લો. બહુ પણ મોંઘું થઈ ગયું છે હવે તો. એ તો એવું જ થવાનું. તો હું કાંઈ ખોટું તો એને હદતું નથી, કેમ પહેરશે? પણ આ રિપેર નો કરાય ને ખાય હા તો એમ. રિપેર કરાવી એવું કાંઈક પૂછી લઉં કેટલા થાય. આ જો મનીષા લઈ આવી છે એ પાર્સલ આખું ખોલ નાખ્યું. જો રહ્યું આ પાર્સલ છે. અને કેટલા રૂપિયાનું આ? બહારથી ખોલીને જ ખોલીને આવી હા, એટલે 192. 192 રૂપિયાનું. આમ કરતો હમ તો ઓલો શું કહેવાય, સસ્તી યાત્રા ને સિદ્ધપુરની જાય. એ ના એવું ખસતું ભાડું. સિદ્ધપુરની જાત્રા. સસ્તી યાત્રા ન હોય. હાલે જો કેવું મસ્ત છે ને. અરે વાહ, હે ઓરિજિનલ. સેજ ઓલું કરવું પડશે, બહુ મોટું છે, ટૂંકું કરાવવું આ તો લાખ રૂપિયાનું લાગે. હું ટૂંકું ન થાય. પડશે. લાખ રૂપિયાનું છે આ. દેખાડ દે. જો હા. હવે એમાં ટૂંકું નહીં થાય મનીષા. આ હા હા જાયમું. ભાભીને પૂછી જોઈશ. સારું પણ તને હતું. મમ્મી ને આવી ગયા છે, મનીષા ને મમ્મી બેય. અને શિવેન ને મમ્મી નો એટલે કે શિવેન એના બાર નો બ્લોગ બનાવે છે. બનાવ. ચાલો હવે હું બોલતો બંધ થઈ ગયો. હાલ હા ઊભો તો થા. હાલ જલ્દી. હવે નહીં બનાવે. હવે નહીં કરે. અને ઉર્વી અને મનીષા બેય જો રસોઈ નું કરે છે બધું. શું બનાવ્યું છે રસોઈમાં? થેપલા, પછી તમારી સૂકી ભાજી ને હવે ઓલું કરવાનું છે ને પૌવા બનાવ્યા અમારા માટે. અને તમારું બનાવવાનું છે ઓલું શું કહેવાય આને, રાજગરાના લોટની પૂરી અને ઓલી સૂકી ભાજી ને પૂરી બેય. બરાબર. અને શીરો. અને શીરો. હા હા હા. એક તારે જણા છે ને લઈને 5 વસ્તુ બનાવે. ચશ્માનું કંઈક કરવું પડશે હવે તારું. એટલે બહુ કર્યો બરોબર ને, નથી પાછા તે. પડી ગયા છે. પણ હું એને કહું જ છું અને કમેન્ટ આવે છે પણ હું એને કહું છું. કમેન્ટ તો છે જ તે. બીજાના મનમાં એમ થાય કે નહીં. એવું નથી. ના પૂછી જો, મમ્મીને પૂછી જો. આ ચશ્મા વગર હારી લાગે ને કે ચશ્મા વાળી હારી લાગે? ચશ્મા વગર આમ હારી હા. લાગે. બીજા ચશ્મા હારા હોય તો આ બીજા કંઈક હારા કરાવી દેવા પડશે હવે એને મારે. મોઢા ઉપર આવા કરાય આવ્યા. એને ગઈમાં એટલે આ જો ઉર્વી કે છે જો તો. મારો તો નાનો ફ્રેમલેસ મસ્ત. આપણે તો હમણાં આવા કરાવ્યા હતા એ પેડા પર વળી એને એક તો ખોઈ નાખ્યા. કાંઈ એક ખોઈ નહીં. કાંઈ ન વળે કાંઈ. કેમ? વળી ગયા એ રહ્યા. ઈ નહીં. તો એની પહેલા એક એની બને. પેલા ચશ્મા નાખે મેં ખોયા લે જ લે નથી. લે લે લે. નંબર વાળા પેલા ઓલા જ ખરાવ્યાના બીજા છે. એક ખોઈ નાખ્યા તે. અરે નંબર વાળા ખોયા જ નથી, એક જ છે. મોઢું એનું નાનું અને ચશ્મા આવડા મોટા. આ ઉર્વીનું તો મોઢું મોટું છે તો ચશ્મા એને ગમે એવડા હોય ને તો એને હારા લાગે. આ તો મોઢું અવળું અને ચશ્મા આવડા એમ હોય. આમાં છે ને જો કાંઈ ઓલું. નાના હોય. એની આમાં fashion પણ છે. પસંદ જ કેમ કર્યા? ના ના એની મજા આવે છે પહેરવાની. આની ફેશન છે પણ ઓલું ભારે ભારે લાગે હું એમ કહું મોઢા ઉપર તો હારી લાગે. હું એમ કહું કે કઈ Fashion કરતા થોડુંક આમ શૂટ થાય એવું વ્યવસ્થિત. પણ સૂટ થાય બીજા તો આવા જ આવે બીજા છે. આપણે આ ગોતી આવશું કઈક હારી હાલો. જગ્યાએ કઈક એવું હોય ગોતવો છે ને પડશે તો મારે. કાં તો એને એમ કહીશ કે હું કઈક હજી ફ્રેમ બતાવવાનું ફ્રેમ આ રીતના જ દે, એટલે ફ્રેમ આ રીતના મીન્સ કે આવી હા હા ઓલું અંદર ઓલું નો આવે ને હા, એવું એવી. નાકનું ડટ્ટી ઓલું વગર. ડટ્ટી જેવું આવે ને નોઝ પેટલ કે એવું કઈક કહેવાય છે એને હા. એવી રીતના કેમ કે આ મજા આવે ગમે એટલું આમ આમ મને કરીએ ને ખબર તો છે ઈ આમ મારે એવા જ છે અંદરનું ઓલું જે આવે ને એ નો આવે સીધું પ્લાસ્ટિક જ આવે આનું ફાઈબર કે પ્લાસ્ટિક જે કાંઈ છે ઈ એટલે આ મજા આવે એટલે મજા આવે પણ ઓલું છે ને એના થોડીક મજા સ્ટાઇલ આવે અલગ એમ છે. ચશ્માની સ્ટાઇલ અલગ આમ થોડાક પતલા લેવા હા એ રીતે આ કેવા છે બરોબર બાકી રસોઈનું વાત કરી દીધી મેં તમને અને સાંજ પડી ગઈ છે એક તો ગુલાબી થઈ ગયું હું તમને બહાર લઈ જાઉં બહાર સરસ મજાનું થઈ ગયું છે એકદમ આમ ગુલાબી જેવું અને સાંજ પડી છે ને એટલે એ રીતનું લાગે છે અને અહીંથી ક્યાંકથી તમને દેખાતું સૂર્ય નથી દેખાતો અને અત્યારે તો હું કે પણ આમનામાં તમને ખબર પડશે જો લાગે બરોબર જો એ અહીંયા આ બાજુ દેખાય છે આ બાજુ મસ્ત દેખાય છે નવો આઈફોન લીધો કાલે
એટલે મને કહે કે હાલો બા તમે વ્લોગ ઉતારો એમ કરીને મારો વ્લોગ ઉતારે. પોતે તો કાંઈ બોલતો નથી. મને કહે કે બા તમે બોલો આમાં. તો હું કરું, કાલે 26 જાન્યુઆરી છે એટલે શિવેન કે મારે તો ફરજિયાત જવું જ છે સ્કૂલે ગમે એ થાય. મેં કીધું રવિવાર છે તો તું આરામ કર. તો કે ના ના મારે આરામ નથી કરવો, મારે જવું જ છે. પૂરું કરી નાખું. એલા તો 20 નોટ બનાવ્યો. હવે ફરી પાછો કરીશ કટકો. કેમ પણ ફરાળ કરી લીધું છે મેં અને બાકી બધાએ જમી લીધું છે. મમ્મીએ ને મનીષાએ, ઉર્વીએ, શિવેને બધાએ જમી લીધું છે. અને ઉર્વી શિવેન તો શિવેને પાછો ઉપાડો લીધો તો કે મારે કે હિંચકા ખાવા જવું એક અહીંયા અમારે ગાર્ડન છે ને નજીકમાં તો ત્યાં એમ પરાણે પછી એટલે બહુ એટલે જવાનું હતું તે પણ થોડી વાર આમ કંઈક જમીન ઘડી વાર 5-10 મિનિટ બેસીએ પણ એને આમ બસ એટલે કેવા જ મંડે એટલે પછી તરત જ તે લઈ ગઈ ઉર્વી. અને હું ને મમ્મી આજે જઈએ છીએ હવે શનિ મંદિરે, એટલે કે હનુમાન દાદાના અને શનિદેવના બેની ત્યાં મંદિરે. બધું એક જ જગ્યાએ છે. હું તમને બતાવું આજે થોડુંક. મંદિરે જઈને આવી ગયા અને ત્યાં મેં એટલા માટે હું નથી બોલ્યો કે ત્યાં એટલે મીન્સ કે ત્યાં હું એટલે નથી મેં બ્લોગ લીધો, ખાલી મેં હું તમને બતાવ્યું મંદિર કેવી રીતના છે શું છે. અને ત્યાં હનુમાન ચાલીસા વાગતું હતું ને એટલે એમાં આમાં અવાજ આવી જાય તો મારો અવાજ સરખો ન સંભળાય ને એ સરખું ન સંભળાય એટલા માટે. અને બાકી જો મનીષા અહીંયા છે અત્યારે અને મારું દૂધ તૈયાર કરે છે, હું રોજ પીવું એટલે. અને શિવેન ને એ બે આવી ગયા છે હિંચકા ખાઈને. તો શિવેન શું થયું હિંચકામાં? કાઈ વારો ન વારો જ ન આવ્યો તારો? થોડીક વાર લ્યો અરે રે કેમ કેટલા બહુ છોકરા આવ્યા હતા? બહુ બધી ગળદી છે, બહુ ગળદી હતી. હા બે બેન તો બાતતા રહી ગયા હિંચકા. છોકરાને બેહાડ છોકરા વાટવા બેહાડ વાટું બે બેન બાતતા રહી ગયા. પછી મેં આપી દીધું, મેં ગાલ્યો બાબા લે ત્યારે અમે તો આવતા જ રહ્યા ભાઈ જ તે. કઈ જગ્યાએ ગયા હતા? શિવાજી સર્કલ. છે અરે કે બે બેન કે બાતતા રહી ગયા કે હિંચકા હાટું. ના ના છોકરાઓને હિંચકામાં બેહાડવા હાટું. અમે તો ભાઈ ગયા. ચાલો જો મમ્મી હવે થાકી ગયા છે. મમ્મી આવ્યા હતા મારી યારે પણ ફટાફટ કપડાં બદલીને કે બહુ થોડોક પવન લાગ્યો ઠંડો અને થાકી ગયા છે. હાવ પૂરું થઈ ગયું. મમ્મી હાલો તો બાય બાય કહીને તમ તારે તો હોઈ જા. જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર તો કહી દો. હવે એ નથી બોલવાનું થાય કે હું થયું. એના રોજના 5 કિલોમીટર. હું થયું શિવ? કિલોમીટર થઈ. ખાલી આમાં થાય એમ છે હવે આગળ નહીં વધાય. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. લે જલ્દી. ચલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય માતાજી. બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. મળશું નવા બ્લોગ. હા ચાલો મમ્મી હવે જાય છે સુવા માટે. ટાઈમ થઈ ગયો છે. ટાઈમ તો થઈ ગયો તો પણ એમાં એવું થયું કે બહાર જ્ઞાન પવન ને એ બધું હોય, ઠંડી વધારે લાગી થોડીક એવું થયું. અને નતર તો હું મનીષા રેગ્યુલર જઈએ છીએ પણ આ તબિયત નહોતી સારી તો પછી હું મમ્મી ગયા હતા. અને બસ બીજું તો હવે કાંઈ છે નહીં. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને બાકી તમે પણ બજરંગબલી હનુમાન દાદાના દર્શન કરી લીધા. પછી જે મંદિર છે ને એ રામજી મંદિર છે, એટલે રામ ભગવાનનું મુખ્ય મંદિર છે. તો તમે રામ ભગવાનના પણ દર્શન કરી લીધા, શનિદેવના પણ દર્શન કરી લીધા, પછી અંબાજી માતાના પણ દર્શન કરી લીધા અને ઘણા બધા બીજા બધા ભગવાન બધાના દર્શન થઈ ગયા તમારે. બરાબર, ચાલો તો આવજો, બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, ગુડ નાઇટ.